ભાજપ નેતા આદિત્ય સામે દુષ્કર્મના આરોપનો કેસ સુરતમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આરોપીઓને લઈ જતી વખતે પોલીસ વાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસ કાર્યકરોએ પોસ્ટર બતાવી વિરોધ કર્યો। પોલીસે તમામ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે તો આરોપીઓને લઈ જતી પોલીસ વાનને રોકવાનો પ્રયાસ કર્યો। સુરતમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન હાથમાં પોસ્ટર લઈ તેઓ વિરોધ કરવા પહોંચ્યા હતા। સુરત શહેરની જે કોર્ટ આવેલી છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદાર હતા અને એક યુવતી ઉપર એમને ફોસલાવી લલચાવી અને લઈ જવામાં આવીને ત્યાર પછી હોટલમાં લઈ જઈને એની ઉપર બળાત્કાર જે કરવામાં આવ્યો છે, જ્યાં રેપિસ્ટો છે, જે બળાત્કારીઓ છે એને અહીંયા સુરત શહેર કોર્ટની અંદર લાવવાના છે, ત્યારે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આવનારા સમયની અંદર આવી કોઈ ઘટના કોઈની સાથે ન બને એના માટે અને આ જે આરોપીઓ છે એમને કડકમાં કડક સજા થાય એના માટે યુથ કોંગ્રેસ દ્વારા આજે એક વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જેણે બળાત્કાર કર્યો છે એને આજે કોર્ટમાં લાવવામાં આવી રહ્યા છે। મારી સરકાર દ્વારા અને જે ભાજપના મળતિયા જે હર્ષ સંઘવી છે એમને કહેવા માંગીશ કે આ બધા શોષા વરઘોડો કાઢો ડિમોલેશન કરવું એ બધું મને ખબર છે, શો ઓફ હતું। માત્ર એ જનતા સુરતની જનતાએ જ્યારે એનો વિરોધ કર્યો છે એટલે તમે દેખાડવા માટે કર્યું છે। પણ હું ઈચ્છું છું કે સુરત શહેર યુથ કોંગ્રેસની માંગણી છે, સુરત શહેર તરફથી માંગણી છે કે 30 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી અને એને ફાંસીની સજા ફટકારો એવી મારી માંગ છે। જે બાળકી ઉપર જે બાળા ઉપર એણે જે કૃત્ય કર્યું છે એ ખૂબ જ સમગ્ર ગુજરાતને લાંછન લાગે એવું કૃત્ય છે। બળાત્કારના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવાના છે। આ બળાત્કારીને ન્યાય માટે યુથ કોંગ્રેસના કાર્યકર્તા સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ। આવનારા સમયમાં કોઈ દીકરી સાથે આવો અન્યાય ના થાય અને આ દીકરીને ન્યાય મળે એના માટે એના સમર્થનમાં અહીંયા આવ્યા છીએ।